રાજકીય ઉલટફેર અંતર્ગત ભારતીય જનતા પક્ષના સભ્યોની સંખ્યા વધીને હવે 113 પર પહોંચી. ભારતીય સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં સત્તાધારી ભારતીય જનતા પક્ષની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આજે સામાજિક માધ્યમ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણન અને આમ આદમી પક્ષના 7 સાંસદોના ભારતીય જનતા પક્ષમાં જોડાવાની પ્રક્રિયાને બંધારણીય મંજૂરી આપી છે. આ વિલીનીકરણ બાદ રાજ્યસભામાં ભારતીય જનતા પક્ષના સાંસદોની કુલ સંખ્યા હવે 113 થઈ ગઈ છે, જે ગૃહની કામગીરી અને કાયદાકીય પ્રક્રિયાઓમાં પક્ષના પ્રભુત્વને વધુ સુદૃઢ બનાવશે. આ રાજકીય ઘટનાક્રમના વિશ્લેષણ મુજબ વિરોધ પક્ષના 7 સાંસદોનું શાસક પક્ષમાં વિલીનીકરણ એ દિલ્હી અને પંજાબના રાજકારણ તેમજ રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી ગઠબંધન માટે મોટો આંચકો માનવામાં આવે છે. અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી મંજૂરી સૂચવે છે કે આ પ્રક્રિયા પક્ષાંતર વિરોધી કાયદાની જોગવાઈઓ અને જરૂરી સંખ્યાબળના આધારે કાયદેસર ઠરી છે. આ ફેરફારને કારણે હવે મહત્વના ખરડાઓ પસાર કરવા માટે સરકાર પાસે પૂરતું સંખ્યાબળ ઉપલબ્ધ રહેશે, જે અગાઉ અનેક પ્રસંગોએ પડકારજનક સાબિત થતું હતું. સંસદીય રણનીતિની દ્રષ્ટિએ આ પગલું આગામી સત્રોમાં સરકારની પકડ વધુ મજબૂત કરશે.